टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે મધ્યપ્રદેશની વાત કરીએ। મધ્યપ્રદેશના શહડોલમાં ધોધમાર વરસાદ છે અને તેના કારણે 3000થી વધુ ઘરોમાં પાણી ભરાયા। જિલ્લામાં વરસાદી પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। રેલવે ટ્રેક પર પાણી ભરાતા અમુક કલાકો માટે રેલ વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ઠપ થયું છે। નદી પરના પુલ પર અવરજવર બંધ થતાં ગામ સંપર્ક વિહોણું થયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। બે દ્રશ્યો મધ્યપ્રદેશના છે, જ્યાં એક તરફ રેલ વ્યવહાર ખોરવાયો તો બીજી તરફ જે રહેણાંક વિસ્તાર હોય તે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાહનો ડૂબી ગયા છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। આખરે આ પરિસ્થિતિમાંથી પાણીને કેવી રીતે બહાર કાઢવું તો તે લોકો માટે પણ સમસ્યા અને સવાલ ચોક્કસથી હોય। અને આ લાચાર મહિલાને જુઓ, આ લાચાર મહિલા ખુદ પાણીમાં બેઠા છે કારણ કે તેનો નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી।